ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે। આજે વરસાદી માહોલ વચ્ચે શહેરની જાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર જોવા મળી હતી। ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે। આજે વરસાદી માહોલ વચ્ચે શહેરની જાડેશ્વર ચોકડી નજીક વાહનોની લાંબી કતાર લાગી હતી। લગભગ 2 થી 3 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। વરસતા વરસાદમાં અનેક વાહન ચાલકો અટવાયા હતા। જાડેશ્વર ચોકડી નજીકના બિસ્માર્ગ માર્ગના કારણે ટ્રાફિક જામની રોજિંદી સમસ્યા વકરી રહી છે। માર્ગના સમારકામ સાથે પોલીસ વિભાગ પણ આ બાબતે જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે। ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે પણ નેશનલ હાઈવે નંબર 48 પર વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે। વાલિયા ચોકડી નજીકના સાંકડા ઓવરબ્રિજના કારણે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તે જરૂરી છે। આ સમસ્યાથી રોજ હજારો વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે।